આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા પરમ પૂજ્ય ગુરુવર્ય દાદા મહારાજ મોરે કૃપા આશીર્વાદથી સંગઠનના પ્રમુખ વિજય જાદવ અને સભાસદ વતી હિન્દુ ધર્મના નવું વર્ષ એટલે કે ગુડી પડવો ઉજવવામાં આવ્યો છે। શ્રી ગણેશનાથ વારકરી સંપ્રદાયની દીકરીઓનું હરિપાઠ તેમજ શ્રી મોરે માવલી વારકરી સંપ્રદાયના પ્રમુખ કોંડીરામ દત્તાત્રેય પાટે તેમજ શ્રી પુલાદપુર તાલુકાના મહારાષ્ટ્ર એટલે કે મરાઠા સમાજના પ્રમુખ દગડુ પાંડુરંગ જાદવનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું છે। સાથે જ શાંતારામ મોરે દ્વારા હરિકીર્તન પણ કરવામાં આવ્યું છે। ધાર્મિક કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે। સંગઠનના પ્રમુખ વિજય જાદવ અને સર્વ સભાસદોને હાર્દિક શુભકામના પાઠવી છે। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા છેલ્લા 18 વર્ષથી ગુડી પડવાના દિવસે આ લોકો નવા વર્ષની ઉજવણી અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જે ધાર્મિક કાર્યક્રમો હોય જેનું પણ આયોજન કરે છે। એમાં પણ જે ખાસ કરીને પરમ પૂજ્ય સદગુરુ દાદા મહારાજ મોરે માવલીજી છે એમના આશીર્વાદથી આ દર વર્ષે કાર્યક્રમ કરે છે। તો તમામ આખી જે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની જે ટીમ છે ભાઈ શ્રી વિજય જાદવ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નવા વર્ષની ગુડી પડવાની। અને આપણા માધ્યમથી શહેરીજનોને પણ આજનો પવિત્ર દિવસ ચૈત્ર માસની શરૂઆત એટલે હિન્દુ નવા વર્ષની શરૂઆત કહેવાય। નવા વર્ષની શુભેચ્છા। જગતજનની મા અંબા ભવાનીનો તહેવાર પણ છે નવરાત્રિનો અને માતાજીના આશીર્વાદ તમામ શહેરીજનો પર પણ રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। સાથે સાથે સિંધી સમાજનું પણ નવું વર્ષ ચેટીચંદ એટલે પવિત્ર દિવસ આજે બધા તહેવારો ભેગા છે ત્યારે તમામની આપણા શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને ભાઈ શ્રી વિજય જાદવ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવું ભગીરથ કાર્ય દર વર્ષે કરતા રહેશે। સામાજિક કાર્યો તો એ આગળ હંમેશા અગ્રેસર હોય છે જ, પક્ષના કાર્યક્રમમાં પણ અગ્રેસર હોય છે। ત્યારે આવા અગ્રણીને પણ એમને પણ હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું।